English Standard 6 Unit 4 Will you wake up? તેમાં એક્ટિવિટી 1 એ માં એક પોએમ છે. પોએમનું નામ છે ચૂઝિંગ. આપણે સૌપ્રથમ તે પોએમ સાંભળીએ અને ત્યારબાદ તેના પછીની એક્ટિવિટી શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે પોએમ શ્રવણ કરીએ અને સાથે સાથે ગાતા જઈએ. Choosing. What will you have? A ball or a cake? A cake is so nice. Yes, that's what I'll take. What will you have? A cake or a cat? A cat is soft. I think I'll take that. What will you have? A cat or a rose? A rose is so sweet. I'll have that, I suppose. What will you have? A rose or a book? A book full of pictures. Oh, do let me look. સરસ મજાની પોએમ સાંભળીને બધાને મજા પડી હશે, ખરું ને? તો આપણે આગળ વધીએ છીએ એક્ટિવિટી 1B તરફ. ફાઇન્ડ આઉટ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ. અહીં જે શબ્દો આપેલા છે તેના રાઇમિંગ વર્ડ્સ આપણને પોએમમાંથી શોધવાના છે. રાઇમિંગ વર્ડ્સ એટલે કે જેના ઉચ્ચાર સરખા આવતા હોય તેવા શબ્દો. આપણે જોતા જઈએ. કેક, તો તેના જેવો જ સરખા ઉચ્ચારવાળો શબ્દ છે ટેક. રોઝ, સપોઝ. બુક, લુક. કેટ, ધેટ. આ રીતે અલગ અલગ રાઇમિંગ વર્ડ્સ આપણે શોધીશું. ત્યાર પછી એક્ટિવિટી 1C આન્સર ધ ક્વેશ્ચન્સ. એમાં બીજો વિભાગ છે આન્સર ધ ક્વેશ્ચન ઇન એ, ટિક રાઇટ ફોર યોર ઓપ્શન ઇન બી. આપણે દરેકના જવાબ જોતા જઈએ. એક્ટિવિટી 1Cના પહેલા વિભાગના પ્રશ્નો છે. વોટ ઇઝ સ્વીટ? ધ આન્સર ઇઝ અ રોઝ ઇઝ sweet. Second, what is soft? Answer, a cat is soft. Third, what is nice? Answer, a cake is nice. And the last question, what is full of pictures? A book is full of pictures. ત્યારબાદ બીજા વિભાગમાં એ અને બી બે ભાગ પાડેલા છે. એ વિભાગમાં પ્રશ્નો છે અને બી વિભાગમાં આપણે જે જવાબ આપીએ તેના માટેની વિગત છે. આપણે જોતા જઈએ. ઉદાહરણ છે પહેલું, વોટ વિલ યુ ડ્રિંક? અહીં જવાબ અમુક પ્રશ્નોના તમે તમારી રીતે પણ લખી શકો છો. અહીં મેં જવાબ લખ્યો છે ટી, તો તમે કોફી, કોલ્ડ ડ્રિંક કાંઈ પણ તમારી રીતે પસંદ કરી શકો છો. વોટ વિલ યુ ડ્રિંક? ટી, એન્ડ ઇટ ઇઝ હોટ. બીજો પ્રશ્ન, વોટ વિલ યુ ઈટ? ભેલ, ઇટ ઇઝ ટેસ્ટી. અહીં ભેલની જગ્યાએ તમે બીજી તમને કોઈ પણ ભાવતી વાનગીનું નામ લખી શકો છો.
અને ત્યારબાદ તે કેવી છે તે તમે અહીંથી પસંદ કરી લો. ત્યાર પછીનું છે વોટ વિલ યુ સ્મેલ? રોઝ. અને રોઝ કેવું છે? ઇટ ઇઝ બ્યુટીફુલ. ફોર્થ, વેર વિલ યુ ગો? અહીં 3 ઓપ્શન આપ્યા છે, તેમાંથી મેં પસંદ કર્યો છે ટુ અ રિવર સાઇડ. ફિફ્થ, વેન વિલ યુ સ્લીપ? અર્લી એટ નાઇટ. આ રીતે એક્ટિવિટી 1C ના આપણે જવાબો લખીશું. એક્ટિવિટી 2A, work in groups, answer these questions, plan to celebrate the World Environment Day. પહેલો પ્રશ્ન, when is the World Environment Day celebrated? 5th January, 5th September and 5th June. તો આપણને ખ્યાલ છે સાચો જવાબ છે 5th June. Where will you celebrate the World Environment Day? In the house, in the theater, and the right answer is in the school. ત્રીજો પ્રશ્ન, what will you do on this day? જવાબ છે plant trees, pluck flowers and shout loudly. બંને ખોટા જવાબ છે, માટે આપણે તે પસંદ કરીશું નહીં. ચોથો પ્રશ્ન, which competitions will you arrange on this day? 100-meter race. જે સાચો જવાબ છે તે છે B, ઇલોક્યુશન કોમ્પિટિશન. અને છેલ્લો જવાબ છે C નો સિંગિંગ કોમ્પિટિશન. અહીં સાચો જવાબ છે B, ઇલોક્યુશન કોમ્પિટિશન. છેલ્લો પ્રશ્ન, what types of slogan will you make? Save trees, save money, use plastic. અહીં સાચો જવાબ આવે છે save trees. એક્ટિવિટી 2B, તેમાં એક ટેબલ આપેલો છે, રીડ ધ ટેબલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. અહીં જે ટેબલ આપ્યો છે તેનું અધ્યયન કરવાનું છે, સમજવાનું છે, અને તેના પરથી જે પ્રશ્ન પૂછવામાં આવ્યા છે તેના આપણે જવાબ દેવાના છે. પહેલો પ્રશ્ન છે, હાઉ મેની સ્ટોલ્સ વિલ ધેર બી એટ બાલમેલા? તો આપણે જાણીએ છીએ કુલ સ્ટોલ નંબરમાંથી જ આપણને મળી જાય છે, 1 થી 10 સુધી છે. જવાબ આવશે ધેર વિલ બી 10 સ્ટોલ્સ એટ ધ બાલમેલા. વેર વિલ યુ ગો ફોર પેઇન્ટિંગ? I will go to stall number 7 for painting. Who will be the coordinator of the action song stall? Miss Hemaliben Parmar will be the coordinator for action songs. એક્શન સોંગ્સનો વિભાગ આવ્યો, નેમ ઓફ કોઓર્ડિનેટર પણ આપણે વાંચી લઈએ. ચોથો પ્રશ્ન છે, જીગર વોન્ટ્સ ટુ ડુ સાયન્સ એક્સપેરિમેન્ટ્સ. વેર વિલ હી ગો? સાયન્સ એક્સપેરિમેન્ટ્સ સ્ટોલ નંબર 9. હી વિલ ગો ટુ સ્ટોલ નંબર 9. What will you make of paper? I will make boats, ships, caps, flowers, etc. of papers.
Activity 2C. What will you do in these situations? આપેલી પરિસ્થિતિમાં તમે શું કરશો તે તમારે લખવાનું છે. પહેલું છે, નિસર્ગ keeps a bird in a cage. What will you do? I'll open the cage and free the bird. Children are trying to save a tree. What will you do? તો આપણે તેને મદદ કરવી જોઈએ. I'll help them. Hitesh uses the sun energy. Will you use the sun energy? How? Give examples. આપણને ખ્યાલ છે કે આપણે જેટલી ઇલેક્ટ્રિસિટી વાપરીએ છીએ તે બધી ખૂબ જ મોંઘી છે અને તેના માટે પર્યાવરણને ઘણું બધું નુકસાન ભોગવવું પડે છે. સો સોલાર એનર્જી ઇઝ ધ બેસ્ટ ઓપ્શન. યસ, આઈ વિલ યુઝ સોલાર એનર્જી. I will use a solar cooker for cooking. તમને ખ્યાલ છે સોલાર કુકરમાં જે કાંઈ બાફવાની વસ્તુ છે તે આપણે રાખી દઈએ અને તડકામાં તેને મૂકી દઈએ તો તે ખૂબ જ સારું બફાઈ જાય છે. I will use solar energy for lighting up my house. અને હવેના સમયમાં તો સોલાર રૂફ પેનલ્સ પણ મળે છે જેનાથી તમારા ઘરના બધા જ સાધનોને જરૂરિયાત પ્રમાણેની ઇલેક્ટ્રિસિટી પણ તેમાંથી ઉત્પન્ન થાય છે. પાણી ગરમ કરવા માટે પણ સોલાર પ્લાન્ટ્સ અત્યારે ઉપલબ્ધ છે. તો આ બધા યુઝ સોલાર એનર્જીના છે. ચોથો પ્રશ્ન છે, ધરમ ઓલવેઝ યુઝિસ પ્લાસ્ટિક બેગ્સ. વિચ બેગ વિલ યુ યુઝ? Cloth, paper or plastic bags? કપડાની, કાગળની કે પ્લાસ્ટિકની કયા પ્રકારની થેલીઓ તમે વાપરશો? I will use cloth bags or paper bags. જૂના સમયમાં દરેક વ્યક્તિ કપડાની થેલીનો જ ઉપયોગ કરતા હતા અને અત્યારે લોકો પ્લાસ્ટિક બેગ્સનો યુઝ વધારે કરે છે બિકોઝ દે આર ફેન્સી એન્ડ દે આર નોટ કોસ્ટલી. પરંતુ તે પ્લાસ્ટિક એન્વાયરમેન્ટ માટે ખૂબ જ હાનિકારક છે. માટે વી શુડ નોટ યુઝ પ્લાસ્ટિક બેગ્સ એન્ડ વી મસ્ટ યુઝ ક્લોથ બેગ્સ ઓર પેપર બેગ્સ. એક્ટિવિટી 1D જે હોમવર્કમાં તમારે કરવાની છે, ખૂબ જ સહેલી એક્ટિવિટી છે અને જાતે તમે કરી શકો એવી છે. કાઉન્ટ એન્ડ રાઇટ. હાઉ મેની સ્ક્વેર્સ આર ધેર ઇન ધ પિક્ચર? ચિત્રમાં કેટલા ચોરસ છે તે તમારે શોધવાના છે, ગણવાના છે અને અહીં લખવાના છે. ફક્ત અંગ્રેજી આંકડામાં લખશો તો ચાલશે, પણ જો અંગ્રેજી ફિગર્સની સાથે સાથે અંગ્રેજી શબ્દોમાં જ લખો તો વધારે સારું રહેશે. તે જ પ્રમાણે અહીં ટ્રાયંગલ એટલે કે ત્રિકોણ શોધવાના છે. હાઉ મેની ટ્રાયંગલ્સ આર ધેર ઇન ધ પિક્ચર? બરોબર. ત્રીજું છે, હાઉ મેની ગ્લાસીસ આર ધેર ઇન ધ પિક્ચર? અહીં કેટલા ગ્લાસ છે તે તમારે શોધવાના છે અને લખવાનું છે. એન્ડ ડ્રો ધીસ પિક્ચર ઇન યોર નોટબુક. બરોબર ને? ત્યાર પછી ચોથું છે, હાઉ મેની એનિમલ્સ આર ધેર ઇન ધ પિક્ચર? કેટલા પ્રાણીઓ છે તે શોધવાનું અને લખવાનું. પાંચમું છે, there are 20 birds in a tree.
ખૂબ જ સમજીને જવાબ લખજો. એકદમ સહેલો છતાં વિચાર માંગી લે તેવો જવાબ છે. A man took his gun and shot one bird. How many birds will be there in the tree after that? સાવ સહેલો જવાબ છે. એક પક્ષીને બંદૂકથી મારી નાખીએ તો કેટલા પક્ષી વધે? સરસ, તમારો જવાબ સાચો છે. એક પણ પક્ષી ન વધે, કારણ કે એક પક્ષી બંદૂકથી મૃત્યુ પામે અને બાકીના 19 પક્ષી છે તે બંદૂકના અવાજથી ઉડી ગયા હોય. સરસ. છઠ્ઠો પ્રશ્ન આ પ્રમાણે છે. જીગર હેડ 500 rupees. He went to a cinema. He watched Bhag Milkha Bhag. He paid 100 rupees for the ticket. In the interval, he bought 2 packets of popcorn. He paid 50 rupees for each packet. How many rupees will Jigar have now? જીગર પાસે જે રકમ છે તેનો હિસાબ આપણે રાખવાનો છે. 500 રૂપિયામાંથી તે ક્યાં કેટલા રૂપિયા વાપરે છે તે તમે નોટમાં લખો અને આ શબ્દ ઉપર ખાસ ભાર મૂકવાનો છે. ઈચ પેકેટ. ઈચ પેકેટ એટલે કે દરેક પેકેટ માટે. આ શબ્દ પરથી તમને જવાબ જલ્દી મળશે. તો આવી રીતે એક્ટિવિટી 1D તે તમારે હોમવર્કમાં કરવાની છે.